હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને હર હર મહાદેવ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અટાણી આપણે મસ્ત રેડી તૈયાર થઈ ગયા છીએ ને મારે જો ફૂલું ભાઈ શું કરે છે? બેઠા છીએ ને અમારી નવિયા બેન જો આજે છે છોકરાઓ બજાર હે એટલે બધાને જોવો એક ના મને પાકીટ નો શોખ હે, મને ગાડી નો શોખ હતો. બેઠા હે આજ ગાડી તૂટી ગઈ હે અને વિશ્વાબેન મોબાઈલ ખેલે. મોબાઈલ હાથમાં આવી ગયો એટલે તો જો લઈ લેવાનું. તો પપ્પાને કઈ લઈ લઈ મોબાઈલ તો હું કરું, કંટાળો આવે. ફેમિલી વિરાટ જતા આજ બાર ગોમ, તો હવે આયા હી તો વિરાટે ખાધું પીધું આરામ કર્યો ને હવે વિશ્વાનું ઓર્ડર છે અમારી કાકડી કરવાની. તો આ છોકરી છે ને અમે આખો દાડો ઓ ગાયન કલાકાર ખ્વાઈશ હશે જગત ફરવાની, મારી એક જ ખ્વાઈશ શીખો રૂબરૂ મળવાની. તો વિરાટ નો અવાજ કેવો છે એ બધા કમેન્ટ કરો. ફટાફટ કોમેન્ટ કરજો. મને તો એક વસ્તુ આવડી ગઈ, મને મારો અવાજ સારો લાગે, લોકોને કેવો લાગે કઈ ફરક નહીં પડતો. આપણને પોતાના ઉપર હોવું જોઈએ. બાકી દુનિયા શું કે નહીં વિચારવા રહે તો કદી તમે આગળ નહીં. મને વિશ્વાસ છે મારો અવાજ સારો એટલે સારો જ છે. એમાં દુનિયાને શું પૂછવાનું? ચાલીશું તો હેડો હવે આપણે જો ગરમ તેલ મેકી દીધું થઈ ગયો તો હવે કાતરી નાખી દઈએ તો બરાબર તળી જાય. તમે તો કાતરી બનતા દેખી લીધી હોય ના. તો ફેમિલી અમે હાલ્યા છીએ બજારમાં. લેવાનું કોઈ નહીં, લેવાનું શું લેવા હેડે એ જ ખબર નહીં પડી. નક્કી નહીં, નક્કી નહીં, પણ ઘूमने फिरने के लिए जा रहे हैं हम. શાકભાજી લેવા, થોડું બીજું થોડું નાનું નાનું કામ છે એ બધું પતાવા. તો ફેમિલી અમે આવી ગયા છીએ બજારમાં. બજારમાં ફૂલ ટ્રાફિક છે કારણ કે પ્રમ દિવસે રક્ષાબંધન થાય એના લીધે. અને અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા થોમ જ્યાં ત્યાં રક્ષાબંધન હોય એટલે લાડીઓ બીજું હોય. રક્ષાબંધન ના દિવસે ફેમિલી આપે તો આપણે જવાનું હે નહીં રાખડી બધવા માટે, કારણ કે હે ને તમને તો બધાને ખબર હે કે મારા સસરાને પહેલી રક્ષાબંધન છે એટલે આપણે કોઈ રક્ષાબંધન કરવાની છે નહીં. વિરાટ જે है सामने દુકાને ચશ્મામાં એમાં થોડી તકલીફ હતી એટલે બીજા નવા કરાવવા ગયા હે. આપણે હવે જઈશું આગળ બજારમાં. કઈક હજી વસ્તુ લેવાની છે, થોડી નાની થોડું નાનું કામ એ બધું પતાવતા તો ફેમિલી જો આપણે બધું લઈ લીધું છે. શાકભાજી લેવાનું હતું, થોડું વિરાટના ચશ્માનું કામ હતું. પછી વિરાટ હવે બદામ ખાહી એટલે મારા વિરાટ તાજા થાહી તો વિરાટે બદામ લીધી ખાવા ના. આપણે જઈએ હવે ઘરે. હવે કોઈ લેવાનું વિરાટ? ના મારે તો કોઈ લેવું નહીં. કાલ લેશું કુલુ માટે રાખડી, કાલ આવશું. તો ફેમિલી અમે કુલુ માટે રાખડી ભૂલી ગયા એટલે હવે કુલુ માટે રાખડી લેવાની હે કાલ, કારણ કે વિશ્વ પહોંચે રાખડી આમાં તો બાંધવાની હે નહીં આપે એટલે વિશ્વ પહોંચે. તો ફેમિલી અમે આ છીએ એટીએમ માં પૈસા ઉપાડવાની. વિરાટ ઉપાડે જો પૈસા. ફેમિલી મેં તો ઉપાડી ગઈસ ને. પૈસા ઉપાડે તો ઉપાડી નહીં આવડતું. થપ્પે થપ્પા એવું મન તો નહીં આવડતું. ફેમિલી કોઈ દિવસ મેં એટીએમ માંથી પૈસા ઉપાડેલા જ નહીં ને મને વિરાટ શીખવાડતા નહીં. વિરાટ છે શીખવાડતા નહીં. હું ઉપાડેલી કારણ કે વિરાટ નું બધી માહિતી મને ખબર હોય, કોડ બધી એટલે ઉપાડ લઉં. પેલું કેમ જો રાવણ ને મારવો હોય તો વિભીષણે કીધું પૈસા ની પેલું શું કહેવાય, બોણ મારો તો મરશે, આમ નાભીમાં મારો તો મરશે. અમુક શીખડાવવાનું હું જોઉં છું તને એટલો પૈસા મને તો આવડતું નહીં પણ જોઉં છું. હવે નહીં આવશે ઘણી 2 વાર ગણશે પછી આવશે. નક ફટકતા આપી દે પણ વધારે આવી જાય તો નુકસાન વાગે. બધા આવી ગયા ચાલો ભક્તિ.
ઉપડી જે આટલી જ વાત મારે શીખવું પડશે. મારા બેટા 500 નોટો ગણી હતો એમાંથી અડધો ભાગમાં નાલવાનો. કેટલા હાલવાના? અડધા. હા અડધા. જો ફેમિલી આ પૈસા ઉપાડી એને મને 1 રૂપિયો નહીં આલતા. 1 રૂપિયો આપી દઈશ બસ. 1 રૂપિયો લેવો ના તો 2 રૂપિયા પૈસા આ તો પૈસા તો રૂપિયા ને પૈસા ચાલો ને કિડસે ની આપણી પડી જશું. રૂપિયા ને પૈસા જ કહેવાય બધા. ફેમિલી જો અમે આવી ગયા છીએ ઘરે અને વિરાટમાં તો જો બદામ ને બદામ કોઈ ખાવા છે ને ખોટી મૂકી દો ખોટી લાલચાઈ આવે ને સુડી એલા જે ખાઈ જાય તો કોરી કોરી ના, ये लास्ट नहीं खाए बदाम खाए।